નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લખતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો। લખતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। લખતર ઇન્ચાર્જ મામલતદાર જયદીપસિંહ પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા 4 પ્રશ્નો રજૂ કરવામાં આવેલ હતા, જેમાં સોલંકી દેવશીભાઈ અમરશીભાઈ દ્વારા વણા ગામમાં આવેલ સીમ જમીનમાં વણાથી ડુમાણા ગામનો રોડ બનતા ખેતીની કપાયેલી જમીનનું યોગ્ય વળતર મળેલ ન હોય બાબત। જ્યારે બીજો પ્રશ્ન મેહુલકુમાર બટુકરાય દવે લખતરવાળાએ ગંદકી દૂર કરવા તેમજ ગટરના પાણીનો યોગ્ય નિકાલ માટે 2001થી કરવામાં આવતી અરજીઓનો યોગ્ય નિકાલ નહીં આપવા બાબતે। જ્યારે ત્રીજો પ્રશ્ન ચાવડા વનરાજભાઈ જામલભાઈ દ્વારા અગાઉ જ્યારે નર્મદા કેનાલનું કામ કરવામાં આવેલ તે સમયે કોઈપણ પ્રકારનું યોગ્ય રીતે કામકાજ કરવામાં આવ્યું નથી, જેમાં નાણાંનું કામકાજ બિલકુલ બોગસ રીતે તૈયાર કરવામાં આવેલ છે, જે અંગે અધિકારીઓ દ્વારા વખત વાયદા આપીને કોઈપણ પ્રકારનું કામકાજ કરી નહીં આપતા નાણાંનું કામ નવેસરથી હાઇટવાળું કરી આપવા માટે રજૂઆત કરેલ। જ્યારે ચોથા પ્રશ્નમાં અણિયાળી ગામે નવા માપણી દુરસ્તીમાં ભૂલો સંબંધે રજૂઆત કરવામાં આવી હતી, જે તમામ પ્રશ્નોને ઇન્ચાર્જ મામલતદારે સાંભળીને તેનો હકારાત્મક નિકાલ કરવા લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી।